તો મિત્રો જો અહીંયા મેરડીમાનું મંદિર આવી ગયું છે. જો અહીંયાથી માતાજીનું મંદિર છે. હેલો મિત્રો, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું અમારા બ્લોગની અંદર. તો મિત્રો જો અમે દેરાણી જેઠાણી નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો હવે તો અમે, કારણ કે આજ રવિવાર છે એટલે અમે હવે જવાના છે ગરડિયા આકાશીમાં મેરડીમાં છે ને એના પગે લાગવા માનતા પૂરી કરવા જવાના છે. તો મિત્રો હવે અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે. તો હવે હાલવાની શરૂઆત કરી દીધી છે. કાંઈ હતું હા, આજે ધીમે ધીમે હાલવા મળી સુધી જાય ને પછી તો તડકો થઈ જાય એટલે હાલવા જ મળી. તો મિત્રો તડકો થઈ જાય અને જો વાહન તો અહીંયા વાહન તો ચાલુ જ હોય, કારણ કે આપણે અહીંયા રસ્તો છે એટલે, કારણ કે આજ રવિવારે છે એટલે બધા માનતા કરવા જતા હોય એટલે વાહન બહુ વહેલા જાય છે. કાની તે માનતા છે એટલે આપણે કામ કરે એટલે આપણે તો માનતા દેવા જવું પડે ને. હા, એ આપણે માતાજી કામ કરે એટલે આપણે તો માનતા દેવા, કારણ કે જવું જ પડે. આપણે માનતા કરી હોય એટલે ન જવું પડે, જવું જ પડે ને. તો મિત્રો જો અમે દેરાણી જેઠાણી બે હાલવા મળ્યા છીએ અને હમણાં ભૌતિક ને કાકા બે આવશે ગાડી લઈને, તો પછી અમને તેડી જાય પૂગી જવું ત્યારે ફોન કરશું કાને. હા, પૂગી જાય ત્યારે હોય ને, જે તો હજી ઘણું હાલવાનું છે. હજી ઘણી હાલવાનું છે મિત્રો. તો 10-11 વાગી જશે, કારણ કે તડકો થઈ જાય એટલે અમે હવે હાલવા મળતી. તો મિત્રો જો અહીંયા મસ્ત મજાનું ગાર્ડન આવ્યું છે. તો અહીંયા મસ્ત મજાના ફોટા પણ પડ્યા છે અને લગ્નનું ફંક્શન હોય ત્યારે આ બંગલે બધા ફોટા પાડવા આવે છે. તો અમે અહીંયા નીકળ્યા હતા તો અમને થયું કે અહીંયા જતા જ આવી. તો જો અહીંયા ઓલી પણ કૂતરો પણ બેઠો છે. જો મિત્રો તમે જોઈ શકો છો, જો ઓલી પણ કૂતરો છે આ બાજુ આલ્યો આવે છે, પણ કવરતો હોય કે ન કવરતો હોય કઈ ખબર નથી. કઈ નથી ખાવાનું, આમ કવડી જાતો નહીં આખો રે ને. તો અમારી જેઠાણી પણ બીવે છે, કારણ કે એને તો કૂતરાની બીક લાગી એટલે એ બીવે છે. કઈ નથી બેન, બીક લાગે છે ને? બીક તો લાગે છે ને, કૂતરાની ન બીક લાગે. બટકું ભરી જો આપણે અજાણ્યા કેવાય, કઈ ખબર તો હોય નહીં. અજાણ્યા હોય, અજાણ્યા તો કેવાય એટલે કઈ ખબર તો હોય નહીં. જો અહીંયા કચરા પેટી છે. જો આમાં સરસમાં જો ગમે કચરો હોય તો બધું આમાં નાખવાનો, કોઈને હેઠા બેઠા નાખો ને ગમે આવે તો, એટલે કચરા પેટી રાખી છે આપણે. હા, તો મિત્રો જો અહીંયા તો કચરા પેટી છે એટલે આમાં કચરો આમ જ નાખવાનો હોય, કારણ કે નકર તો અહીંયા ગંદકી થાય ને એટલે. તો ચાલો મિત્રો, હવે તો અમે ધીમે ધીમે હાલતા થઈ પાછા ગરડિયા તરફ. તો ચાલો હતું બેન, હવે આપણે હાલતા થઈ ધીમે ધીમે. સરસ મજાના ગુલાબના ફૂલ વતન છે જો અહીંયા. હા, અહીંયા સરસ મજાના ગુલાબના ફૂલ વતન છે. તો તમે જોવા છે તો તમે જોઈ શકો છો, કારણ કે જો હું આ બધા હાલા જાઉં તો તમને બતાવું. તો મિત્રો તો હા, સરસ મજાના જો અમારા જેઠાને ફૂલ પણ ઉભા પણ છે, તોડતા નહીં લે. આને જે તોડી લીધું પણ જો, હા એ તોડી લીધું છે, પણ તોડવાનું છે નહીં, પણ આને ખબર નથી એટલે તોડી લીધું છે. તો ચાલો મિત્રો હાલતા થાય ધીમે ધીમે. હા, હાલો ધીમે ધીમે હાલતા થાય. તો મિત્રો જો અહીંયા મસ્ત મજાનું અહીંયા પાણી ભર્યું છે. તો મિત્રો જો અહીંયા મસ્ત મજાની આમ જો કસવો એમ જો કેટલી બધી આવી છે. તો જો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો જો આ બધી કસોઈ છે, કેટલું બધું છે આમ જો. તો મિત્રો કેટલી બધી છે એની મીસ તો જોવો આમ જોવો. અહીંયા પાણીમાં કદ બધે છે મિત્રો. જો તો કેટલી કસોઈ બેઠી છે. તો મિત્રો અમે તો ગરડિયા જતા હતા, પણ અહીંયા તો કસોઈ આવી ને તો મિત્રો અમે જોવા મળ્યા કસોઈ. જો અહીંયા કેટલી બધી છે અને કેવડી મોટી નનકા છોકરા જેવડી છે પણ મિત્રો જો. તો મિત્રો આપણે પૂજી ગયા છે ગરડિયા આકાશીમાં. તો જો આપણે પૂજી ગયા છે અને હવે જરીક છાટા થઈ તો અમે કયા પૂજીને ભૂલી ગયા ને. હા, એ થોડુંક છાટું છે, છે તો આપણે પછી દર્શન આપણે કરવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે. દર્શન કરવામાં પછી વારો રહ્યો તો ધક્કામુક્કી કરી તો આપણે દર્શન કરવા જાય ને બધાને દર્શન જ કરવાના હોય, એટલે બધા લાઈનમાં ઊભા હોય તો આપણે લાઈનમાં જ ઊભું રહેવું પડે ને. હા, તો મિત્રો અમારે બધા લાઈનમાં ઊભા હોય એટલે આપણે પણ લાઈનમાં જ ઊભું રહેવું પડે દર્શન કરવા હોય તો. આપણે એમાં દર્શન કરવા જઈએ મિત્રો. માનતા દેવા આવતા હોય, એનું કામ થઈ જાય એટલે બધા દેવા આવતા હોય, એટલે ગરદી એટલી હોય આજ અને વાહણે અવર જવર ચાલુ જ હોય અત્યારે. પણ ગરદી પણ મિત્રો એટલી છે, કારણ કે રવિવાર છે એટલે ગરદી એટલી હોય છે, વાહન એટલા બધા હોય. આ બધું બીજે વાહન જ પડ્યા છે અને આ વાહનમાં તમને બહુ અવાજ અમારો નહીં આવતો હોય, પણ વાહન હોય એટલે ન જ આવે ને. એમાં પછી કોટિંગ કબાટ ને બધું બનાવતા હોય એટલે પછી રાજ્ય એમ જ હોય ને પછી આ કારણે. તો પણ અહીંયા બનાવે છે કોઠી અને કબાટ બધું બનાવવાનું ચાલુ છે.
તો મિત્રો જો અહીંયા મેરડીમાં મંદિર આવી ગયું છે. જો અહીંયાથી માતાજીનું મંદિર છે અને અહીંયા ગરદી પણ જો તમે જોઈ શકો છો. અહીંયા રોડ કાંઠે છે એટલે અહીંયા એટલા બધા પબ્લિક હતી એટલી બધી છે. તો હવે અમે ધીમે ધીમે દર્શન કરવા આવી ગયા તમે. હા, દર્શન કરવા જવું પડે, લાઈન માં ઉભું રહેવું પડે, પછી ગરદી હોય એટલે. તો મિત્રો હવે અમે લાઈનમાં ઉભા રહી છીએ. જો અમને ફોન ના કેમેરામાં જોવા દી છે કે ફોટા પાડવા દી છે તો અમે અમને તમને બતાવશું, નકર તો અમારે કેમ બતાવવું. તો મિત્રો મંદિર આવી ગયું છે. અમે બજા લાગવા તો તમે જોઈ તો આ મંદિર પણ છે. જો હનુમાન દાદા પણ બેઠા છે. તો તમને દર્શન કરાવી. જો અહીંયા બધા લાઈન માં ઉભા છે તો હવે આપણે પણ લાઈન માં ઉભા રહી જઈએ દર્શન કરવા. તો જો અહીંયા બધા માણસો ઉભા છે પણ ઘરે તો બધા ઉભા છે ને બધા સભાઈ આ બધા લાઈન માં ઉભા છે. બીજા લાખ બધું ઉભા છે. અમે તો લાઈન માં તો ઉભા રહી જશું, પણ હવે વારો આવે તે આપણે પગે લાગવા જઈએ ત્યાં સુધી આપણે તો લાઈન માં ઉભું રહેવું જ પડે. તો કમે કીધું તો કરવાની હોય ને, આપણે માતાજીને દર્શન કરવા આવ્યા હોય તો ના તો મોટા બધું ન કરે. તો જો આ ભાઈને પણ જો માનતા છે તો એ જો હાડી પણ ઓઢાડે છે. હાડીની માનતા હોય, હાડીને માનતા હોય પૂરી કરવી પડે તો હાડી પડે. હા એ તો કરવી જ પડે ને. કોઈને વાળની માનતા હોય, કોઈને 5 તોરણની માનતા હોય, કોઈને નાળિયેરની માનતા હોય. તો જો આ બધું મંદિર છે. કઈ રીતે હાલો હવે આપણે પૈયા લાગી લીધું છે તો હવે બાર થઈ તો લાઈન તો હોય જ તેમ, કારણ કે બધા દર્શન કરવા આવ્યા હોય. તો અહીંયા જો પ્રસાદી પણ પડી છે તો અહીંયા પ્રસાદી લેતા જ આવીએ અમે. એ તો બેન પ્રસાદી નથી લેવી તમારે? પ્રસાદી લેવાની હોય ને, પ્રસાદી લેવા આવ્યા હોય તો પ્રસાદી લઈને જવું પડે ને આપણે. પ્રસાદી લેવી જ પડે. તો જો મારી જેઠાણી મીડિયા છે પ્રસાદી લેવા. કઈ તો બેન પ્રસાદી લેશે ને? હા લઈ લો. હાલો લાવો હું પણ લઈ લો થોડું. તો ચાલો મિત્રો હવે આપણે પ્રસાદી પણ લઈ લીધી છે અને પૈયા પણ લઈ લીધું છે. તો હવે કચ્છના નાકાની ટેરવા આવી ગયા છે. તો મિત્રો હવે આપણે ઘર તરફ પાછા જાય. તો મિત્ર આપણે ગઢડિયા જઈ આવ્યા છીએ અને ગઢડિયાથી પૈયા લગીને વ્યાયા છે. કઈ બેન હવે તો વ્યાજ આવીને તડકો થઈ ગયો બહુ. અને અમને ભૌતિક ના કાકા ને બે તેડવા આવ્યા હતા અને જાપે અમને ઉતારીને હવે વહી ગયા છે. તો એ તો બેન હાલા આપણે વાડીએ તો પગવું પડશે, એમાં કાલ છે ને. હા તો તેમાં ધીમા પગે જાય હવે. હા તો હવે ધીમે ધીમે વાડી તરફ જાવી. કાંઈ તો બેન તડકો બહુ થઈ ગયો જવો ને. પણ કીધું તું અંદાજે તો 12 તો વહી ગયા છે. તો હવે ભૂખ પણ લાગી ગઈ છે. તો હવે ધીમે ધીમે વાડીએ વહી જાવી. કઈ તો બેન હવે પૂગી જ જાવી ને. ધાંડા ને તડકો લાગતો છે. આ ધાંડા તડકે બાંધ્યા જો. તો તડકો તો ઠંડા ને લાગે તો ખરો ને. તો મિત્રો હવે જો આપણે આવી ગયા છીએ વાડીએ અને જો આ વાડી આવી ગઈ છે તો તમે જોઈ શકો છો. જો તો જો મિત્રો તમને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એ તો બેન લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.